જ્યારે મનની અંદર ખૂબ પ્રસન્નતા થાય, આનંદ થાય, ઉત્સાહ થાય અને ભક્તિ જ્યારે જીવનની અંદર આવે ત્યારે મનોરથ એની અંદર પ્રવેશે છે. ભગવદ ઈચ્છાથી મનોરથ કોને કહેવાય? ભગવદ ઈચ્છાથી જે ભાવ જાગે અને એ ભાવ જ્યારે તમને કરવાની, પ્રત્યક્ષ કરવાની ઈચ્છા થાય એને મનોરથ કહેવાય. તો સજાવટ કોને કહેવાય? કે જે તમારા મનમાં લૌકિક ચિંતનથી જે વસ્તુ થઈ હોય એને સજાવટ કહેવાય. મનોરથ અલૌકિક છે, સજાવટ લૌકિક છે. આટલો ફરક. ભગવાન માટે પણ જે કરવું, જ્યારે ભગવદ ઈચ્છા થાય, ભગવાનના જેટલા સુંદર મનોરથો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીએ જે કહેલા છે આપણા સંપ્રદાયમાં, આપણી પ્રણાલિકાઓમાં, એ પ્રમાણે આપણે મનોરથો કરીએ તો ભગવદ પ્રીત્યર્થ થાય. પણ કેવલ સજાવટનો જ ભાવ હોય તો એ લૌકિક છે. ઘણીવાર પ્રભુ જો એ સજાવટને પણ પોતાની માની લે તો બહુ સરળતાથી એ મનોરથ થઈ જાય, અને પોતાની ન માળે તો બહુ તકલીફો આવે. તો જ્યારે બહુ તકલીફ આવે ને તો સમજી જવું કે પ્રભુ પ્રસન્ન નથી. તો આ રીતે શ્રી ગંગાજીને ખૂબ સુંદર મનોરથ કરવાની ઈચ્છા થઈ. પ્રભુ પ્રીત્યર્થ તો પોતે કહ્યું કે આપનો નાવનો મનોરથ મારે કરવો છે. તો નાવનો મનોરથની વિનંતી કરી ત્યારે યમુનાજીએ કહ્યું કે હું એકલી નાવમાં નહીં બિરાજું, પ્રિયા પ્રીતમ એટલે રાધા કૃષ્ણને સાથે પધરાવીને નાવનો મનોરથ કરો. હવે જો ગંગાજી જ્યારે કલિંદગીરી મસ્તક એટલે કલિંદના મસ્તક ઉપર પધાર્યા ત્યારે પણ દશેરા હતી, ગંગા દશમી. પછી નાવનો મનોરથ કર્યો ત્યારે પણ ગંગા દશમી હતી. ચરણ કમલ ઊંચો કર્યો વામનજીએ, અને જે જલથી અભિષેક થયો અને જે જલ પ્રવાહિત થયો તે વખતે પણ ગંગા દશમી હતી. એટલે ગંગા દશેરામાં જ બધા શ્રી ગંગાજીના કાર્યો કરવામાં આવ્યા છે. એટલે ગંગા દશેરાનું બહુ મોટું મહત્વ છે. સનાતન વૈદિક ધર્મની અંદર સનાતની લોકોમાં પણ ગંગાજીનું, ગંગા દશેરાનું બહુ મોટું મહત્વ. અને આપણા પુષ્ટિ માર્ગની અંદર નાવનો જે મનોરથ સિદ્ધ થયો એટલે નાવના મનોરથમાં જે પ્રભુ બિરાજ્યા એનો પુષ્ટિ માર્ગમાં પણ આપણો ગંગાજીનો આ દિવસ બહુ મુખ્ય ગણાય છે. શ્રી યમુનાજીને ને બધાને પધરાવી નાવનો મનોરથ સિદ્ધ કરવામાં આવ્યો. ગંગા દશેરાના પદો ગવાય છે. આ આધ્યાત્મિક નમન શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીનું કર્યું કે આપનું ચરિત્ર અદ્ભુત છે, આશ્ચર્ય પમાડે એવું આપનું ચરિત્ર છે. મર્યાદા જીવોને પણ અને પુષ્ટિ જીવોને પણ આપનું ચરિત્ર અદ્ભુત લાગે છે. એટલે બંને પ્રકારના જીવો આપના શરણે આવે છે. આજે પણ તમે જુઓ વિશ્રામ ઘાટ ઉપર બધી જ જાતના ભક્તો શ્રી યમુનાજીના શરણે આવે છે. આપની કીર્તિ બધે જ પ્રસરિત છે. આપનું જે સ્વરૂપ છે, આપનું આધ્યાત્મિક, આદિદૈવિક અને આદિભૌતિક, આ ત્રણેય પ્રકારથી હે શ્રી યમુનાજી આપ અદ્ભુત છો. આપ કૃષ્ણના પ્રિયા છો, કૃષ્ણના સમા છો. તો આ પ્રકારે શ્રી યમુનાજીનું આવું સુંદર વર્ણન કર્યું. એનું એક પદ છે, શ્રી યમુને અગણિત ગુણગીને. શ્રી યમુનાજી ઘણું બધું આપે છે, પણ એમાંનું એક બહુ મોટી વસ્તુ કે મુકુંદમાં રતિવર્ધન, જેનું મન બધું કરવા છતાં પ્રભુ શ્રી મુકુંદમાં નથી લાગતું, યા જે પ્રભુ પાસે જવાના અનેકો પ્રયત્ન ભક્તિ કરી રહ્યા છે અને એ ભક્તિ કરતાં કરતાં
પ્રભુની હજી પ્રસન્નતા મેળવી નથી શકી રહ્યા, એવા જીવોનું રતિવર્ધન, એટલે એક તો હોય પ્રીતિ અને એક હોય રતિ. પ્રીતિ એટલે પ્રેમ, પ્રેમ કરવું એને પ્રીતિ કહેવાય. પણ રતિ એટલે શું? કે પ્રેમને પોતાની અંદર જે પ્રવેશ થયેલો છે એને પ્રગટ કરવું એને રતિ કહેવાય. પ્રગટ કરેલી પ્રીત એને રતિ કહેવાય છે. લવ ઇન એક્શન, તો એક્શન સાથેનો જે લવ કહેવાય, પ્રેમ સાથે જે એક્સપ્રેસિવ ભાવ હોય એને રતિવર્ધન કહેવાય છે. તો આપણે કોઈને પ્રેમ કરીએ પણ એને ખબર જ ન પડે તો એને ક્યાંથી થવાનું છે કે આ વ્યક્તિ મને પ્રેમ કરે છે? તો ક્યાંક ક્યાંક આઈ લવ યુ બોલવું પડે. જરૂર હોય ત્યારે, લવારા નથી કરવાના આપણે. લવના લવારા ન થાય. લવને જ્યારે એકાંતિક ક્ષણો મળે અને જ્યારે સમય હોય ત્યારે એને એકવાર પ્રેમનું પોતે હું આપને પ્રેમ કરું છું એ ફૂલ બોડી લેંગ્વેજ સાથે શબ્દોથી પણ બોલવું પડે. તો રતિ એ શબ્દમાં આવ્યું છે. જ્યારે તમે કોઈને લાડ લડાવો, હવે આ રતિમાં બીજું પણ એક કાર્ય છે. તમે સેવા કરો છો ને ઘરે, તો સેવામાં પ્રેમ હોય તો સેવા સુંદરતાથી થાય, અને સેવામાં પ્રેમ હોય તો વધારે તત્સુખની ભાવના આવે. તો તત્સુખની ભાવના સાથે પ્રભુને લાડ લડાવવા એને પણ રતિવર્ધન કહેવાય. મુકુંદ રતિવર્ધિની, તો પ્રભુની સેવા કરવા માટે તત્પર જીવને કરે એવા શ્રી યમુનાજી. હવે અહીંયા વન વે લવની તો વાત જ નથી. યમુનાજી એવું માનતા જ નથી. યમુનાજી શું કહે છે? મને તો તમે, હું જીવને આગળ કરું પણ પ્રભુ પણ તમારી પાસે આવવા જોઈએ ને. પ્રભુ પણ એ પણ થવું જોઈએ કે હું આ મારો જીવ આવ્યો છે એને હું પ્રેમ કરું. તો ભગવાનનું પણ રતિવર્ધન કરનારા શ્રી યમુનાજી છે. ભગવાનને શ્રી યમુનાજી વિનંતી કરે છે કે આપની કૃપા દૃષ્ટિ બહુ મોંઘી છે, કોઈ ઉપર કૃપા દૃષ્ટિ કરતા નથી. કારણ કે જુઓ, પુષ્ટિ પુરુષોત્તમના નેત્ર કમલ કેવા? નીચે નીચે જુએ છે. નીચે કોણ છે? ચરણારવિંદ. ચરણારવિંદમાં કોણ છે? બધા પુષ્ટિ જીવો, નિજજનો, પ્રભુને કૃપા પાત્ર જીવો. તો ત્યાં સતત પ્રેમની વર્ષા વર્ષાવતા અમી દૃષ્ટિએ શ્રીનાથજી બાબા સતત એ જીવોને દ્રષ્ટિથી કૃપા દ્રષ્ટિ કરે છે. તો પછી એક નવો જીવ આવે તો એના ઉપર પ્રભુ ઝટ લઈને દ્રષ્ટિ નથી કરતા, તો યમુનાજી પકડીને કહે છે આના ઉપર દ્રષ્ટિ કરો. બરાબર? તો જ્યાં પ્રભુને પણ એના ઉપર રતિવર્ધન, એટલે દ્રષ્ટિ જ નથી કરવી, આપે એને પોતાનો બનાવવાનો છે. હું લઈને આવી છું. જેમ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ જીવનું પ્રભુ સાથે કરાવ્યું, એ જ રીતે શ્રી યમુનાજી જ્યારે બ્રહ્મ સંબંધ જીવનું થાય છે ત્યારે તરત જ દોડતા દોડતા પધારે છે કે આ જીવ આવ્યો છે, અને આવ્યો છે તો મારા પ્રભુના લાયક કૃપા પાત્ર બનાવવાનું મારી જિમ્મેદારી છે. હું આ જીવને પ્રભુને લાયક બનાવીશ, કૃપા પાત્ર બનાવીશ. એટલે કૃપા પાત્ર શ્રી યમુનાજી આપણને બનાવે છે. શ્રી યમુનાજીના શરણે જવાથી શ્રી યમુના મહારાણીની આ પ્રકારની કૃપા થાય છે. જીવ પ્રભુના શરણે જાય છે અને પ્રભુ
જીવાત્માને પોતાનો બનાવી પોતાની કૃપા એના ઉપર કરે છે. એટલે કઈ કૃપા? વરણ કરે છે. પ્રભુ એનું વરણ કરે છે. હવે આ જીવ જેમ શ્રી મહાપ્રભુજીને દોષોથી ભરેલા જીવોની ચિંતા થઈ, એવું શ્રી યમુનાજી કહી રહ્યા છે, સમસ્ત દુરિતક્ષયો ભવતી વૈ મુકુંદે રતિ. આ સમસ્ત પ્રકારના દોષો આપણા જીવનમાં કેટલા બધા હર્ડલ્સ, કેટલી બધી તકલીફો, કેટલું બધું રૂકાવટો ભગવદ પ્રિય બનવા માટે આપણને આવે છે, સેવામાં આવે છે, સ્મરણમાં આવે છે, બધામાં આવે છે. આ બધા જે દોષો છે આને હટાવવાનું કાર્ય પણ શ્રી યમુનાજી કરે છે કે તમારા પાસે જેટલી તકલીફો, સંકટો, જે પણ કંઈ આવે છે, શ્રી યમુનાજીની કૃપા થાય છે. એ સંકટોને ધીરે 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 બધા દૂર કરી તમને પ્રભુ પાસે જવા માટે સરળ રસ્તો કરી આપે છે. અને એ સરળ રસ્તા સાથે આપણો પુષ્ટિ માર્ગ કેવો છે? એકલા એકલા જવાનો નથી, સખી સહેલીનો છે. સાથે મળીને જાઓ. શ્રી યમુનાજી કહે છે એકલા એકલા નહીં, સેવા પણ કરો, બધાને આપીને કરો. કંઈ પણ કરો, પ્રભુની સેવા જે પણ કંઈ કરો, બધાને એનો લાભ આપો. જો લાભ આપશો તો પ્રભુની પ્રસન્નતા થશે. તો સખી સહેલીનો છે તો શ્રી યમુનાજી કોઈ એવા ભગવદીય જીવોને પણ મેળવી આપે છે કે જે તમારા પ્રભુ પાસે જવાના રસ્તામાં સહાયક થાય. એને કહેવાય સખી સહેલી. એને આલી પણ કહેવામાં આવે છે બ્રજ ભાષાની અંદર. આલી, આલી શબ્દ આવે છે ને, તો આલી પણ કહેવામાં આવે છે. આલી એટલે તમારી સખી કે જે તમને આધ્યાત્મમાં, આધિદૈવિકતામાં, ભક્તિમાં સપોર્ટિવ થઈને તમારી સાથે રહે અને એકબીજાના સહયોગથી તમે આગળ જાઓ. એવી સત્સંગી સહેલી કે પછી પુરુષ હોય તો એમને એ પ્રકારનો, પણ એવું કોઈને કોઈ એ યમુનાજી મેળવી આપે છે. તો સમસ્ત દુરિતક્ષો એટલે બધી જ પ્રકારના દોષો, જે દોષો તમે આ જન્મમાં નથી મિટાવી શકતા, એવા પણ દોષોનો પરિહાર શ્રી યમુનાજી કરે છે. અને એ કરાવીને શુદ્ધ કરીને સ્વભાવનો વિજય કરે છે. તો કયો ભાવ? જે તમે જીવાત્મા છો. કયો ભાવ? કે તમે ગોપીજન છો. એ ભાવનો વિજય એટલે તમને યાદ અપાવી, એ ભાવ કરાવી અને પ્રભુ સાથે જોડવાનું કાર્ય કરે છે કે તમે આ છો, તમે ભટકી ગયા છો, તમારું સ્વરૂપ આ છે, તમે આગળ વધો. આ રીતે શ્રી યમુનાજી જીવાત્માને આગળ મોકલે છે. તો સમસ્ત દુરિતક્ષો ભવતી વૈ મુકુંદરતિ. વચમાં શું આવેલું? સ્મરશ્મ જલાણુભી સકલ ગાત્ર જય સંગમ. ભગવાને જ્યારે રાસ કર્યો, પરમ ફલનું દાન કર્યું ગોપીજનોને, પોતાનો ભગવદ રસનું દાન કર્યું, ત્યારે એ રસ એ ગોપીજનો સાથે શ્રી યમુનાજીમાં જલની અંદર પ્રવાહિત કરી. એ જલની અંદર જે ક્રીડા કરી, જલમાં જે રાસ કર્યો, એ જલનો રાસ શરદ પૂર્ણિમાથી ચૈત્રી પૂર્ણિમા સુધી, અને એ ચૈત્રી પૂર્ણિમાની વચ્ચે જ દોલ ઉત્સવ આવે છે. એ દોલ ઉત્સવમાં જે આખો જલ વિહાર છે, જલની અંદર જે ઠાકોરજીએ હોળીના રંગોથી રંગોત્સવ કર્યો, એ પણ શ્રી યમુનાજીમાં જ કર્યો છે. એટલે આ 6 મહિનાની રાસની અવધિમાં જ
હોલી ઉત્સવ આવે છે એને પણ રાસની જ એક પ્રક્રિયા પણ ગણાય છે. તો એ સ્મરશ્મ જલાણું બી એ ગોપીજનો સાથે, ગોપીજનો તો ભગવદ રૂપ જ છે, તમે સ્ત્રી પુરુષ ન ગણો એને, એ ભગવત રસ છે અને એ ભગવત રસનું પણ દાન કરનારા શ્રી યમુનાજી છે. તો આવું શ્રી યમુનાજીનું સ્વરૂપ કે જે બધી જ વસ્તુઓના દોષોથી પરિહાર કરીને તમને શુદ્ધ બનાવીને પ્રભુ સાથે જોડનારા છે. તો એવા સ્વભાવનો વિજય કરનારા શ્રી યમુનાજીને આપણે નમન કરીએ છીએ. બોલો શ્રી યમુના મહારાણી કી જય.